આજની ધર્મકથા. પ્રણામ. આજથી એક નવો અધ્યાય શરૂ કરવો છે. અત્યાર સુધી આપણે મહાપુરુષોના ચરિત્રો જોયા, સાંભળ્યા. એમના જીવનની અંતરંગ વાતો, એમના ગુણોનો વિકાસ, એમની માનસિકતા, એમના સત્કાર્યો, આવું ઘણું બધું. હવે એક ક્રમ ચલાવવો છે, લાંબો ચાલશે, પણ આ ક્રમ ચલાવવા પાછળનો એક સુંદર આશય પણ છે. સંશોધનો ઇતિહાસને લગતા એની વાતો આપણે ઘણી વાર કરી છે. ઘણીવાર આપણે એ વેદના પણ વ્યક્ત કરી છે કે આજકાલ પ્રવચનકારો, ભણવાવાળા વિદ્વાનો આ બધા ઘણા છે, પણ સમહાવ પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરી અને એ ઇતિહાસને વ્યવસ્થિત રીતે લોકોની સમક્ષ મૂકવો કે જેના કારણે આપણે ગૌરવાન્વિત થઈએ, ગૌરવ વધે આપણું કે અચ્છા આપણે આવો ભવ્ય ભૂતકાળ લઈને આવ્યા છીએ, એની કમી વર્તાય છે. નથી એને રડતા રહેવું એ પરમાત્માના શાસનનો માર્ગ ન હોય. જે છે એને અનુમોદન આપવું એ માર્ગ. અને છે એને અનુમોદન આપવા માટે જરૂરી એ છે કે જે હતા એને જાણવા, એમના દ્વારા જે યોગદાન થયું એ યોગદાનને બિરદાવવું અને એ યોગદાન દ્વારા એમની જરૂરિયાતો એને સમજવી. એ સમજશું તો અત્યારે વર્તમાનમાં જેટલા પણ આપણને સંશોધન કરતા વ્યક્તિઓ દેખાશે એના પ્રત્યે સદભાવ જાગશે જ. આવા જ એક સંશોધકની વાત, અને એ સંશોધક દ્વારા ભવ્યતમ ઇતિહાસ આપણને કેટલાય નવા આશ્ચર્યો જન્માવે એવી બધી વાતો વિથ સોલિડ પ્રૂફ જે એમણે સંશોધન કરીને લખી છે. આજે આપણે સૌથી પહેલાં એમનો પરિચય લેવો છે. એ પછીથી એમણે જે કર્યું છે એ ગ્રંથના આધારે આપણે ઘણી બધી વાતો કરવી છે. છેક ઋષભદેવ ભગવાનથી લઈ અને વર્ધમાન સ્વામી ભગવાન થયા, અને ત્યારબાદ મહારાજા અશોક, એ પછીથી સમ્રાટ સંપ્રતિ, અને એ પછીથી પણ શક સંવત જે ચાલુ થઈ ત્યાં સુધીનો આખો ઇતિહાસ એને એમણે જે સૂક્ષ્મતાથી લીધો છે એ વાતોને આપણે આની અંદરમાં લેવાની ધારણા છે. સૌથી પહેલાં એમનો પરિચય. વિક્રમ સંવત 1947, એમાં એ સાલમાં જેમનો જન્મ મુંબઈમાં થયો હતો. પોતે 5 વર્ષના થયા ત્યારથી લઈને પોતે 25 વર્ષના થયા ત્યાં સુધીમાં એક મહાપુરુષ, એક મહાત્માના એમણે ઘણા પડખા સેવ્યા, અને મહાત્માએ એમને અત્યંત સંસ્કારી બનાવવા માટેના પૂરતા પ્રયત્નો અને પૂરતી પ્રેરણાઓ આપી. આપણે જેમની વાત કરીએ છીએ એમનું નામ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું એમના ગુરુનું પણ નામ છે કે જે ગુરુ થકી એ મોટા થયા. સૌ પ્રથમ આપણે જે સંશોધકની વાત કરીએ છીએ એમનું નામ શ્રી મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી. ફરી એકવાર, શ્રી મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી. અને એમના ગુરુ ભગવંત કે જેમના થકી તેઓ ધર્મના આ પિયુષ જેમણે પીધા, એ ગુરુ ભગવંતનું નામ પરમ પૂજ્ય ભટ્ટારક જૈનાચાર્ય શ્રી જીન રુદ્ધિસુરીશ્વરજી મહારાજા. જીન રુદ્ધિસુરી મહારાજ સાહેબે મૂળમાં શરૂઆતમાં વિક્રમ સંવત 1948ની અંદરમાં યતિ દીક્ષા લીધી હતી ચુરુમાં, મારવાડમાં. પણ પછીથી તરત જ એમને યતિ દીક્ષા પછીથી એ સંવેગીપણું જે છે એ એમને આકર્ષ્યું, એટલે એમણે 1949 એટલે એક જ વર્ષની અંદરમાં પાલિતાણામાં સંવેગી દીક્ષા લીધી. ત્યારબાદ
1966ની અંદરમાં ગ્વાલિયર ખાતે એમની પન્યાસ પદવી થઈ અને વિક્રમ સંવત 1994માં થાણા મુંબઈ ખાતે એમની આચાર્ય પદવી થઈ. આજીન રિદ્ધિસુરી મહારાજ સાહેબ એટલે થાણાનો તીર્થોદ્ધાર જેમણે કર્યો છે એ મહાપુરુષ. આપણે મૂળ વાત જેમની કરીએ છીએ હવે એમની પર આવીએ. મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ્યા, પણ સમયની ગતિ જેમ બદલાય એવી રીતે 45 વર્ષનું આયુષ્ય થયું ત્યાં સુધી એક સાહસિક વેપારી તરીકે રહ્યા. પછીથી સમયે કરવટ બદલી અને ધનની બાબતમાં એ કેટલાક ઘસાયા. એ પછીથી આચાર્ય ભગવંતે એમને આત્મસંતોષી શુદ્ધ ચારિત્રવાન બનાવવા માટેના પ્રયત્નો પૂરપાટ ગતિમાં આદર્યા અને એના પરિણામે એક ઉંમર પછીથી પોતે ધર્મક્ષેત્રની અંદરમાં પોતાનું યોગદાન આપવા માટે, પોતાની સેવા આપવા માટે એ એકદમ તૈયાર થયા, ઘડાયા. મનમાં એમને પણ એવો ભાવ જાગ્યો કે મારે આ ભાવની સાથે પરભવનું પણ ભાતું તો બાંધવાનું જ છે ને, તો કામ કરવાનું જ છે, તો પછી ધર્મ કાર્ય કેમ ન કરીએ. એટલે એમણે સંવત 1992માં મુંબઈમાં શ્રી આદેશ્વરજી દેરાસરના ઓડિટ ખાતામાં એક નોકરી કરી. દેરાસરના ટ્રસ્ટીઓ સાથે બહુ સારો સંબંધ બંધાયો. 1 વર્ષ સુધી એ કાર્ય થયું. ત્યાં એમને ખ્યાલ આવ્યો કે દાદરના દેરાસરનો વહીવટ સંભાળવા માટે મુનિમની જરૂર છે. એટલે એમણે મુનિમપણું સ્વીકાર્યું. 2 વર્ષ સુધી ત્યાં મુનિમ તરીકે સેવા બજાવી. એ 2 જ વર્ષની અંદરમાં ત્યાં ઔષધશાળા વગેરે જે બાંધવાનું કાર્ય થતું હતું એમાં પૂર્ણપણે એક્ટિવ થઈ અને એમણે એ કાર્ય કર્યું. પાઠશાળા વગેરેની સ્થાપના થઈ. ત્યાંથી 2-2.5 વર્ષ થયા. રહ્યા પછીથી થાણામાં તીર્થોદ્ધારનું કાર્ય શરૂ થયું હતું પૂજ્ય જીન રિદ્ધિસુરી મહારાજ સાહેબ દ્વારા. એમની સલાહથી તેઓ થાણાની અંદરમાં જોડાયા. થાણાના સંઘે દાદરના સંઘને વિનંતી કરી કે અમને 4 મહિના માટે આ મંગળદાસભાઈ મોકલાવો, આપો. અને વાત એવી રીતે થઈ કે 4 મહિના માટે મંજૂરી આપી અને ગયા. પણ એકવાર થાણા સંઘ આગળ ગયા એ પછીથી જે રીતે એમણે કાર્ય કર્યું છે એ પછીથી થાણા સંઘે એમને ક્યારે જવા જ નથી દીધા. આપણે આ બધી વાત કેમ કરીએ છીએ? હવે એ વાત ઉપર આવીએ. એક વ્યક્તિ એની ખુમારી પરમાત્માના શાસન પ્રત્યે, એના ઇતિહાસ પ્રત્યે કેવી હોય એનો આ દૃષ્ટાંત. આ એ સમય હતો કે જે સમયની અંદરમાં ઇતિહાસકારો આપણી સરકારો અને નબળા વ્યક્તિઓના આધારે ઇતિહાસ લખતી થયેલી હતી. વાત છે ઈસવીસન 1938-39 પછીની. એટલે આપણે જેનું નામ બહુ જ માનસભર લઈએ છીએ એવા સમ્રાટ સંપ્રતિ, જેમને 1.25 કરોડ જીનબિંબો ભરાવ્યા, 1.25 લાખ જીનાલયો બંધાવ્યા, એ જે આપણે બચ્ચાને ખબર હોય છે, સાંભળ્યું હોય છે નાનપણથી, એમની માટે જાહેર જગતની અંદરમાં એ સમયે એવી વાતો લખાવાની શરૂ થઈ હતી કે આ સમ્રાટ સંપ્રતિનું કોઈ અસ્તિત્વ જ ન હતું. આવો કોઈ રાજા જ નથી થયો. તો કેટલાક ઇતિહાસકારોએ એવું લખ્યું કે એ રાજા હતા પણ એમણે બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો હતો. એટલે જૈન ધર્મને લગતી કોઈ વાત ક્યારેય એમના જીવનમાં આવી જ ન હતી. છતી શક્તિએ ખોટું થતું હોય તો એની ઉપેક્ષા કરવી એ અતિચાર છે. આ મંગળદાસભાઈને ઇતિહાસનો બહુ શોખ નાનપણથી. પ્લસ જે મહાત્મા હારે રહ્યા હતા એ મહાત્મા પણ સંશોધક, એટલે એમના દ્વારા પણ ઘણા બધા ગુણો એમનામાં પ્રગટ્યા. એટલે શાસ્ત્ર વિરુદ્ધની આ પ્રરોપણાની વાત થઈ એટલે એનો પ્રતિકાર કરવાનું એમણે નક્કી કર્યું. બેસી કેવી રીતે રહેવાય કંઈ ખોટું લખાતું હોય તો? હવે પ્રતિકાર કરવો કેવી રીતે? તો એમણે કેટલાક લેખો લખવાના શરૂ કર્યા. 5-6 લેખો થયા. લેખો આપવાના માટે યોગ્ય સ્થાન ગોતતા હતા. મુંબઈ સમાચાર છાપું એ સમયે છપાતું હતું. એ મુંબઈ સમાચારની અંદરમાં એમણે આ લેખો આપવા માટેની વાત કરી. મુંબઈ સમાચારે તૈયારી દેખાડી
અને લગભગ 6 લેખો મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયા. 2 કે 3 જ લેખ આવ્યા, એમાં સામેવાળો પક્ષ ધ્રુજી ગયો, કારણ કે આમની બધી વાતો એટલે પ્રિસાઇઝ શાસ્ત્રપાઠ સાથેની વાતો, ફક્ત જૈન શાસ્ત્રો નહીં, વેદો વગેરે બધા જ એ રેફરન્સ વગર કોઈ વાત ન કરે. પણ એ સમયે 5 કે 6 લેખો થયા એ પછીથી યુરોપની અંદરમાં કેટલાક યુદ્ધના વાદળો આવ્યા, બીજું વિશ્વયુદ્ધ જેને આપણે કહીએ છીએ તે. એના કારણે મુંબઈ સમાચારે આવા લેખો માટેની જગ્યા નાની કરી નાખી, એટલે એમના લેખમાળા જે અમને આવતી હતી એ બંધ થઈ ગઈ. પણ એમને એમ થયું કે લેખો ભલે બંધ થયા, હું વ્યક્તિગત ચર્ચાઓ લોકો સુધી કરું ને એમના સુધી ખરી હિસ્ટ્રી, ખરો ઇતિહાસ પહોંચાડું. એટલે ફરીથી એ વિનંતી માટે એ સમયના મુંબઈ સમાચારના ચર્ચાકાર સાંકળચંદ માણેકચંદ ઘડિયાળી એને ત્યાં ગયા. પોતે બધી વાતો કરી રહ્યા હતા અને બધા પ્રૂફ આપી રહ્યા હતા કે સમ્રાટ સંપ્રતિ આવા હતા અને આ હતું, યર બાય યર બધી વાતો. પણ એમની હારે એક ભાઈ હતા મુંબઈ સમાચારવાળા, નાથાલાલ છગનલાલભાઈ. એને એકદમ નબળી રીતે આ વસ્તુને લેવાની શરૂ કરી અને બહુ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે જૈન સમાજના એક જવાબદાર લેખક તરીકે તમારા મંતવ્યની સાબિતી કરી આપવી જોઈએ. તમારે સમ્રાટ સંપ્રતિને લગતા તમારા નિવેદનો વર્તમાન સાહિત્યકારોને અમાન્ય છે. ગોકળદાસ નાનજીભાઈ ગાંધી એમણે તો જે લેખમાળા લખી છે એમાં સંપ્રતિનું અસ્તિત્વ જ નથી ગણ્યું, અને તમે જે લખો છો એ બધું અતિશયોક્તિભર્યું લાગે છે. એટલે તમે તમારા લેખકો માટે યા તો તમે દિલગીરી દર્શાવો કે મારી ભૂલ હતી અને બધા લેખાંકનો માટેના મંતવ્યો તમારા પાછા લઈ લો, અને યા તો પછી મારી આ ચેલેન્જ છે એ સ્વીકારી લો અને એ મુદ્દાઓને પ્રમાણભૂત હકીકત સાથે સાબિત કરો. મંગળદાસભાઈ માટે બહુ કપરું ચઢાણ આવ્યું. પોતે મુનિમ તરીકે નોકરી કરે છે, એટલા મોટા વ્યક્તિ નહીં, અને કામ એટલું મોટું, સમ્રાટ સંપ્રતિને લગતો બધો જ ઇતિહાસ મૂકવો એટલે સંશોધન કેટલું કરવાનું, સમય ક્યાંથી કાઢવાનો. પણ અંદરમાં ખુમારી હતી. ખુમારી ક્યારે પણ છે ને પરિસ્થિતિ જોતી નથી, ખુમારી ક્યારે પણ વિઘ્નો જોતી નથી. એ વિઘ્ન જય કરેલી જ હોય, વિઘ્ન જઈને વરેલી જ હોય, એ ખુમારી હોય. એટલે તાત્કાલિક એમણે પ્રત્યુત્તર આપીને કહી દીધું કે સૂક્ષ્મ સંશોધન કર્યા પછી જ હું લેખાંકો બહાર પાડું છું, અને મારી પાસે હજી પણ એને કેટલીક સામગ્રીઓ એને લગતી છે. હું તમારી ચેલેન્જનો સ્વીકાર કરું છું અને બનતા પ્રયત્ને વહેલામાં વહેલી તકે આ કાર્ય હાથમાં લઈ અને હું તમને સમ્રાટ સંપ્રતિના અસ્તિત્વની સાબિતી કરીને આપીશ. આજે આપણા જીવનમાં આવું કેટલું જોવા મળે. ઘણી બધી વાર ઘણી વસ્તુ આપણને એવી વાંચવા મળે કે જે હંબક લાગે. આપણને એમ લાગે કે આ પાગલની જેમ લખ્યું છે લોકોએ. જૈન ધર્મના કેટલા સિદ્ધાંતો માટે ઓનલાઈન આપણે કંઈ પણ ગૂગલ વગેરે કરીએ તો કેટલાય સિદ્ધાંતો માટે આપણને કેટલીક વાતો સાવ અજુગતી લાગે. આપણને તો ક્યારે આવી ખુમારી જાગતી નથી, અને ઊંડા ઉતરવાનો કોઈ અભ્યાસ પણ નથી અને કોઈ તૈયારી પણ નથી, આદત પણ નથી. આપણા પોતાના જીવન માટે પણ આપણે ઊંડા ઉતરતા બંધ થઈ ગયા, આપણા સ્વાસ્થ્ય માટે પણ ઊંડા ઉતરતા બંધ થઈ ગયા. તો જૈન શાસન માટે ઊંડા ઉતરશું એ તો હવે કલ્પના જ રહી. પણ આ બધા વ્યક્તિઓ જો ન થયા હોત તો આજે આપણને કેટલીય વસ્તુઓ, એ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક આપણે વટલાઈ ગયા હોત. કેટલાક ઇતિહાસો આપણી પાસે વટલાઈને આવ્યા હોત. મંગળદાસભાઈને આટલું બધું વિશેષ ભાર આપવાનું કારણ આ છે કે આવા એક એક સંશોધકો જે ક્યાંય જાહેર નથી થયા, એક નાનકડો મુનિમ એક તીર્થનો હોય, એ મુનિમને કોણ ઓળખે, કોણ એને મોટો કરે? પણ એ વ્યક્તિએ જે કામ કર્યું છે ને એ મોટાઈવાળું નથી, એ મહાનતાવાળું છે. અને વિગતવાર એમણે જે 45 આગમોના આધારે, અનેક ગ્રંથોના આધારે, જૈન અજૈન બધા જે સાબિતીઓ આપી અને જે ગ્રંથ બહાર પાડ્યો છે, એ ગ્રંથ હાથમાં આવ્યો ને ત્યારે એવું લાગ્યું કે ધર્મકથાઓ ખરેખર આવી કરવા જેવી છે, જે સાચો ઇતિહાસ લોકો સુધી પહોંચાડે. એટલે જેને જેને ઇતિહાસમાં રસ છે એની માટે હવેની એક એક વાતો એ કદાચ કલ્પતરુ જેવી સાબિત થવાની, અને જેને ઇતિહાસમાં રસ નથી
એની માટે ઇતિહાસમાં રસ જન્માવવા માટેની આ શ્રેષ્ઠ તક બનશે. કારણ કે ઇતિહાસમાં જેને રસ નથી એ માણસ ક્યારે પણ પોતાના જીવનને ઐતિહાસિક નથી બનાવી શકતો. આપણો પોતાનો ઇતિહાસ પોતે પોતાની અંતિમ ક્ષણે ગૌરવ લઈ અને યાદ કરી શકીએ એ માટે પણ પૂર્વજોના ઇતિહાસને જાણવો જરૂરી છે. એટલે આજથી આપણે આ શૃંખલા શરૂ કરીએ છીએ, એક પછી એક એવી વાતો કે જે વાતો આપણને આશ્ચર્ય પમાડશે, જે વાતો આપણને ગૌરવ આપશે અને જે વાતો પ્રૂફ સાથે આપેલી છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક આપણું જ્ઞાન વધારી અને લોકોની સાથે આપણી કેટલીક જે વિસંવાદિતતાઓ છે, અજ્ઞાન છે, એને દૂર પણ કરશે. આપણે ઈચ્છીએ આ મંગળદાસભાઈને યાદ કરીને કે એમની ખુમારીનો અંશ આપણામાં આવે, આપણે જે જાણીએ છીએ જાણશું એ બધું લોકો સુધી પહોંચાડશું. અને એમાં ક્યાંક ને ક્યાંક જો આપણે અટકવાના હોઈએ તો મંગળદાસભાઈનો અનુગ્રહ એ આપણને એ વસ્તુની અંદરમાં આગળ વધારે. આપણે સંશોધક તો નથી બની શકતા, જે સંશોધક બન્યા છે એમના સંશોધનના આધારે પ્રચારક બની શકીએ ને તો પણ ઘણું છે. શરૂ કરીએ છીએ લોર્ડ મેકોલેના એક વાક્યથી. A man which takes no pride in the noble achievement of remote ancestors will never achieve anything worthy to be remembered with pride by remote descendants. જે પુરુષ પોતાના પૂર્વજોનું શ્રેષ્ઠ કાર્યોનું સ્મરણ નથી કરતો તેમજ તે માટે અભિમાન નથી લેતો, તે એવું કોઈ પણ કાર્ય કરવા શક્તિમાન નહીં થાય કે જેના કારણે પાછળની પરંપરા એને યાદ કરે. આ પ્રસ્તાવના છે આજે જે આપણે શરૂ કરીએ છીએ એની. કેમ? કારણ કે આપણને ખરેખર આ વસ્તુની બહુ જ જરૂર છે. ઇતિહાસ અને સાહિત્ય આ બે એવા વિષયો છે કે જેમાં દિન પ્રતિદિન નવું જાણવાનું, વિચારવાનું અને અન્વેષણ કરવાનું હોય. જેમ જેમ જમાનો આગળ વધતો જાય છે એમ સાયન્સમાં નવા ઇન્વેન્શન થાય છે. સાયન્સમાં ઇન્વેન્શન્સ થાય, ઇતિહાસમાં ડિસ્કવરીઝ થાય. આજે આપણે આ ડિસ્કવરીઝની દુનિયામાં પ્રવેશ કરીએ છીએ. કેટલોક સમય હતો કે જ્યારે જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શાખા રૂપે જોવામાં આવતો હતો. કેટલોક એવો પણ સમય ઇતિહાસકારોએ આપ્યો આપણને કે જેમાં જૈન ધર્મને વૈદિક ધર્મના ફાંટા રૂપે માનવામાં આવતો હતો. પણ આવા જ કેટલાક સંશોધકોના કારણે આજે આપણે એવું સમજી શક્યા છીએ કે જૈન ધર્મ એ મૌલિક અને સ્વતંત્ર ધર્મ છે. અને એટલું જ નહીં, સૌથી પ્રાચીનતમ ધર્મ છે. અનાદિકાળથી ચાલતા આવતા ઋષભદેવ ભગવાન થયા એ પછીથી જે આખી આ પ્રાચીનતા છે એ બધાની વાતો પણ આપણે આ જ ગ્રંથમાળામાં કરશું. અને એટલે વર્ધમાન સ્વામી ભગવાન એ જૈન ધર્મના સ્થાપક નહોતા, આવું આપણે પણ સમજવું પડશે અને બીજાને પણ સમજાવવું પડશે. આ ભગવાન મહાવીરનો ધર્મ છે, વાત સાચી, પણ એ હમણાં પૂરતો. મૂળમાં આ અનાદિકાળથી ચાલતો આવતો ધર્મ છે. એટલે ભગવાન એ ક્યારે પણ સ્થાપક ન હતા. એને આપણે એક અપેક્ષાએ કદાચ પ્રચારક કહી શકીએ, પણ એ સ્થાપક ન હતા જૈન ધર્મના. જૈન ધર્મ અનાદિકાળથી ચાલતો આવે છે. આવી ઘણી બધી વાતો આપણે કરવી છે. શરૂઆત આપણે આપણા જૈન ધર્મના ગ્રંથોની થોડીક સમજણથી કરીએ. મુખ્યતયા વિશ્વભરના કોઈ પણ સાહિત્યના મુકાબલે જૈનોનું સાહિત્ય સર્વશ્રેષ્ઠ કેમ છે? કારણ કે 4 વિભાગની અંદરમાં આ સાહિત્ય વહેંચાયું છે. દ્રવ્યાનું યોગ, ચરણકરણાનું યોગ, ગણિતાનું યોગ અને કથાનો યોગ. આપણે મૂળમાં જે કથાઓ શરૂ કરી છે, આજે 800, 850, 800 જે કથાઓ થઈ, આ બધા કથાનું યોગના આધારે છે. જૈન શાસનમાં થયેલા અનેક મહાપુરુષોના કથાનો યોગ. હવે ઘણી બધી જગ્યાએ આપણને પ્રશ્ન અત્યારે જે બહુ ઉદ્ભવે છે કે આપણી પાસે કેટલાક એવા મહાપુરુષો થયા કે જેના નામો દેશની અંદરમાં આ નવા ઇતિહાસકારોએ અલગ રીતે મૂક્યા છે.
આપણી પાસે એમનો કન્ટિન્યુઅસ ઇતિહાસ નથી. પ્લસ એવું પણ થાય, ઘણાને આવી કમ્પ્લેન આવે છે. વિક્રમાદિત્યનું ચરિત્ર આપણે લીધું ત્યારે પણ આ પ્રશ્ન આવેલો કેટલાક લોકો તરફથી કે જૈન ધર્મની જ્યારે પણ વાતો આવે ને ત્યારે એ મહાપુરુષનું ચરિત્ર એ રીતે જ લે કે એને જૈન ધર્મ માટે શું કર્યું હતું, એનું ઓવરઓલ ચરિત્ર જ નથી લેવાતું. વાત સાચી પણ છે આ, પણ એનું કારણ શું? કારણ એ હોઈ શકે કે જૈન ગ્રંથોના રચયિતા મોટે ભાગે આપણા એ શ્રમણ ભગવંતો છે, જે લોકો સંસારની આદિ વ્યાધિ ઉપાધિ બધાથી દૂર રહેતા હતા. એટલે એ લોકો ચારિત્રનું ગુંથન જ્યારે કરતા હતા ત્યારે મુખ્ય વ્યક્તિઓની જે ધાર્મિક ભાવના છે, ધાર્મિક કાર્યો છે, તીર્થયાત્રાઓ છે, એના સંબંધી જ નોંધ લેતા હતા. કારણ કે વ્યવહાર, કૌટુંબ, સંસાર આ બધાનો ઉપેક્ષા ભાવ એ લોકોમાં દીક્ષા લેવાના કારણે આવી જ ગયો. અને એમનું લક્ષ્ય જગત કલ્યાણનું હતું. ભવિષ્યની પ્રજા એમાંથી બોધ લે અને બોધના કારણે ગુણિયલ બને એ હતું. એને એટલા પોતે નિસ્પૃહ, ખ્યાતિના મોહથી વેગળા કે એમણે ક્યાંય કેટલીક વાર તો પોતાનું નામ પણ રચનામાં ન મૂક્યું હોય. હવે આવા વ્યક્તિઓ, મહાપુરુષો જ્યારે રચના કરે ત્યારે એ વ્યક્તિનો એ જ ભાગ દર્શાવે કે જે ભાગ એ કોઈક ગુણ ઊભો કરવા માટે જરૂરી છે. અને આવું થવાના કારણે એ થયું કે એ જ વ્યક્તિની ઘણી બધી જે બાજુઓ હતી એ આપણને જાણવામાં ન આવી, એને બીજા ઇતિહાસકારોએ અલગ રીતે મૂકી. અને એના કારણે આપણને આપણા શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓ યા તો એની ત્રુટિ લાગી, યા તો આપણને અશ્રદ્ધા થઈ, અને યા તો આપણે આપણા અજ્ઞાનના કારણે બીજા શાસ્ત્રો ઉપર ભરોસો રાખીને બેસી ગયા. હવે આવતીકાલથી આપણે જે ગ્રંથમાળા શરૂ કરશું એ આપણા બધા જ મિથ્યા જ્ઞાનને ક્યાંક ને ક્યાંક અભરાઈએ ચડાવવા માટે સક્ષમ હશે. કારણ કે દરેક વાતો પ્રૂફ સાથે હશે, દરેક વાતો રેફરન્સ સાથે હશે. આવી એક સરસ મજાની શૃંખલામાં આવતીકાલથી આગળ વધીએ. ઋષભદેવ ભગવાનના કેવળ જ્ઞાન સમયની ઘટનાઓથી આપણે આગળ વધશું. ઘણું નવું જાણવા મળશે, એ નક્કી વાત છે. મંગળદાસભાઈ ત્રિકમદાસ ઝવેરી, એમને નમન કરી, એમના ઉપકારને, એમના ઋણને સ્વીકારી અને આવતીકાલથી આ ગ્રંથમાળામાં પ્રવેશ કરીએ. જીના જ્ઞ વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ